તો શીરો બનાવવા માટે આપણે લઈ લીધી છે સામગ્રી આ છે 1 વાટકી રવો જે સોજી મોટો આવે છે તે, 1 વાટકી ઘી, 1 વાટકી ખાંડ અને દૂધ છે ને એકદમ સહેલું માપ. 1 વાટકી જેટલો રવો લ્યો છો તમે તમારા કપ વાટકી વાટકા પ્રમાણે આ માપ સેટ કરી શકો છો. જેટલો રવો એટલું જ ઘી અને એટલી જ ખાંડ લેવાની છે. તો ચાલો શરૂ કરીએ શીરો બનાવવાનું. સૌથી પહેલાં આપણે દૂધનું માપ લઈ લઈશું. આપણે 1 વાટકી રવો લીધો છે તો એની સામે આપણે 3 વાટકી જેટલું દૂધ લેવાનું છે. જ્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો વપરાય છે, પ્રસાદીમાં જે શીરો આપણે વાપરવાનો હોય છે એમાં દૂધનો જ ઉપયોગ થાય છે. બાકી તમે ઘરે નોર્મલ ખાવા માટે બનાવતા હોય તો એમાં તમે પાણીથી પણ બનાવી શકો છો. તો આપણું દૂધનું માપ છે. દૂધને આપણે ગરમ કરી લેવાનું છે. પહેલાં દૂધને ગરમ કરવા મૂકી દઈશું. તો શીરા માટે આ દૂધ ગરમ કરવાનું છે તો એના માટે આપણે એમાં 1 ચમચી ઘી એડ કરવાનું છે. ઘી સાથે દૂધ સરસ મજાનું ગરમ થઈ જાય અને જો પછી તમે એ શીરામાં એડ કરશો એટલે આપણા પ્રસાદીના જે શીરો બનાવવાનો છે એનું ટેક્સચર એકદમ સ્મૂથ અને સરસ આવશે. તો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે રવો શેકી લઈએ. તો હવે આપણે શીરો બનાવવાનું ચાલુ કરીએ. ગેસ ચાલુ થઈ ગયો છે અને એમાં નાખી દેવાનું છે 1 વાટકી ઘી અને ઘી આપણે મેલ્ટ કરીને લેવાનું છે શીરો બનાવતી વખતે એટલે એનું માપ જળવાઈ રહે. તો ઘીને આપણે પ્રોપર ગરમ થવા દેવાનું છે. જો ગરમ થયા વગર જ શીરો એમાં આપણે રવો એમાં એડ કરશું તો એકદમ ચીકણો બની જશે ને બરાબર શેકાશે નહીં. અને એકદમ પ્રોપર ગરમ કરેલું હશે ને તો આપણો રવાનો દાણો એકદમ ફૂલી જશે. જો આ રીતે રવો એડ કરો ને એટલે આપણા બબલ થવા જોઈએ. હવે આને એકદમ ધીમા તાપે શેકી લેવાના છે. તો સરસ મજાનો શીરો આપણો શેકાઈ રહ્યો છે. પ્રસાદી બનાવવા માટે તમે કોઈ પણ રવાનો એડ કરી શકો છો. ઝીણો હોય તો પણ ચાલે અને જાડો હોય તો પણ ચાલે. એકદમ દાણાદાર બનાવવો હોય તો એમાં જાડો જ યુઝ કરવાનો હોય છે. પ્રસાદીના શીરામાં જે જાડો સૂજી આવે તે જ વપરાય છે. તો આપણો જે પ્રસાદીનો શીરો છે એ ચીકણો ન બને તે માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે ઘી અને દૂધનું માપ. તો આ મારું એકદમ બેસ્ટ માપ છે. તમે આ માપથી બનાવશો તો જરીક પણ તમારો રવો શીરો ચીકણો નહીં થાય. શીરો શેકાઈ ગયો છે અને એમાંથી સુગંધ પણ આવવા લાગી છે. અને તમે જોઈ શકો છો એમાં ઘી પણ છૂટું પડી ગયું છે. તો આમાં ઘી પણ છૂટું પડી ગયું છે. તો આપણો રવો એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો આપણો શીરો શેકાઈ ગયો છે અને મસ્ત એવો ગોલ્ડન જેવો કલર આવી ગયો છે. હવે આમાં આપણે એડ કરી દેવાનું છે આપણું ગરમ કરેલું દૂધ. એકદમ ધીરે ધીરે એડ કરશું જેથી ઉડે નહીં. આ રીતે હલાવતા જઈને એડ કરવાનું છે. એકદમ ઢીલું ટેક્સચર છે. અત્યારે દૂધ નાખ્યું છે એટલે મારું. હવે આને જેમ જેમ આપણે હલાવશું એમ એમ ઘટ થઈ જશે. અને ઘણા લોકો કેવું કરતા હોય છે કે જ્યારે દૂધ હવે નાખી દીધું છે અને આમાં જ ખાંડ એડ કરી દેતા હોય છે. તો એવું આપણે નથી કરવાનું. આ રવો બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લે પછી લાસ્ટમાં જ આપણે ખાંડ ઉમેરવાની છે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે રવો બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે. એટલી સરસ સુગંધ આવે છે. લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આને ચલાવવાનો છે. આ રીતે બધું દૂધ એબ્ઝોર્બ થઈ જાય. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં 1 વાટકી ખાંડ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ નાખશું એટલે આપણો રવો થોડો ઢીલો થઈ જશે. પણ આવી રીતે જ લો ટુ મીડિયમ ગેસ પર ચલાવશું એટલે એ મસ્ત સોફ્ટ થઈ જશે. અને આ એલચીનો ભૂકો છે તે એડ કરી દઈશું. તો છે ને થઈ ગયો છે ને ઢીલો. તો આને આમ જ હજી લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે ચલાવશું એટલે તે પરફેક્ટ શેપમાં આવી જશે. જેવી સુગંધ આવી એવો મારો છોકરો આવી ગયો, મમ્મી શું બને છે મને જલ્દી આપી દે. તો આ શીરો ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે.
હજુ થોડી વાર ચલાવશું. તો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. હવે આને આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ટેક્સચર આવી ગયું છે આપણા શીરામાં. હવે આપણે ગેસને બંધ કરીને આને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આજુબાજુમાંથી ઘી એકદમ છૂટું પડી ગયું છે. હવે આ શીરો એકદમ પરફેક્ટ છે. તો મારો શીરો બનીને તૈયાર થઈ ગયો છે પ્રસાદી માટે. હવે આપણે એમાં એડ કરીશું થોડા ઘણા ડ્રાય ફ્રૂટ્સ. તમને ભાવતા હોય તો કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે નાખી શકો છો. મેં કાજુ બદામ લઈ લીધા છે. તો આ મારા શીરાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.